और मिला नहीं कोई सूतधारा लक्ष्मी पापी जन के घर में भी हो सूतधारा लक्ष्मी एक घरो घर में गुरु गूंगा गुरु बाबरा जो पर बहुत साफिस करो माइक में तुम साफिस करो गुरु देवन का देव शिष्य जो साणा होत तो करते गुरु की सेवा हरि उठे तो गत एक है गुरु शरण में जाए शब्द को ध्यान से आवड़जो हरि रूठे गत एक है जो આપણો માલિક જો રૂઠી જાય આપણાથી તો એક રસ્તો છે આપણા પાસે કે ગુરુ શરણ અને ગુરુ જો રૂઠે ગત એકી नाही હરિ કરે ન સહાય આપણા વેદોમાં શાસ્ત્રોમાં પુરાણોમાં ગુરુ મહિમાનું ખૂબ વર્ણન છે ભાઈ गुरु कोने केवा गुरु कोण है गुरु महिमा એટલો બધો અદ્ભુત બતાવ્યો છે આ એક ભજનમાં शब्द मारे मर गए शब्दन छोड़ राज एक शब्द थी जीव गुरु बंधन में बंधाई है अनेक शब्द थी मुक्त थाय है बंधन में शब्दन जने विवेक किया उसका सुधरे काज આ માનવ દેહ મળ્યો છે કે કાજ સુધારવા માટે આ કવિએ કેવું પદ બનાવ્યું છે સાંભળવા જેવું શબ્દોને ખૂબ ધ્યાનમાં લો એ ગુરુ વિનાનું જ્ઞાન નહીં મળે તમને गुरु वस्तु जेम के नहीं हनुमान जी महाराज भगवान रामे प्रश्न કર્યો તો કે હનુમાનજી શું તમે મારી ભક્તિ કરો છો તો કે આ પ્રભુ આપનો દાસ છું ખરેખર ભજન તો મારે એ ગાવું ગાઈએ पर स्वामी से सेवक बड़ो निज बड़ो धर्म समान भगवान राम ने हमें किनारे जवा माटे पत्थरनी पार बांधवी पड़ी पण आ एक मरद एवो के जेથી કૂદી ગયો तो तारा गुरु कौन है जो तो कि प्रभु आप जो मैं तो आपने गुरु मानी लिया तमे जो मारा गुरु શું સાબિતી તો क्या गड़ा पर मारा જોઈ લો રુદ્રાક્ષ બતાવે હનુમાનજી આવી માળાઓ બજારમાં બધી બહુ વેચાય છે શું સાબિતી
શું પ્રભુ સાબિતી જોવી છે? તો કે હા. ત્યારે હનુમાનજી મહારાજે આમ તમે જોજો ફોટોમાં આમ સાથે ચીરી નાખી છે. રામ સીતા લક્ષ્મણને ના હૃદયમાં બતાવ્યો કે ભગવાન રામે એક હાથ લઈ બે હાથ એના માથા પર મૂકી દીધા કે ધન્ય છે હનુમાનજી કે તે તારા ગુરુનું સ્થાન તારા હૃદયમાં રાખ્યું છે. બેટા ગમે એટલી ભક્તિ કરો પણ ગુરુનું સ્થાન કે જે કોઈ દેવને માનતો એનું સ્થાન હૃદયમાં હોવું જોઈએ છે. તો કવિ લખે છે કે નહીં મળે તમને એ પાપી અમને અનેક મળદોયા નુગ્રણ મળતો કે મુખરા બેઠા બેઠા મારા ફેરવે મુખરા ભલે દેવીના મુખરા ભલે મુખરા બેઠા બેઠા
કેટલા જન્મ લઈને હાથતા થયા છે લાગે ને પ્રભુ આ વાત તો કરવા દે કેટલા જન્મ લઈને હાથતા થયા જેને લાગી પ્રભુ થઈ જાય સુખદેવ